નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુસ્ટાર વિથ પરબતમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ, એનો પાઠ બીજો હેલ્પિંગ હેન્ડ્સ, મદદરૂપ હાથો. તો હવે આપણે પાઠ શરૂ કરીએ. એની પહેલા તમે જો આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, આ વિડીયોને લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરજો અને કોમેન્ટ કરજો. આપણો યુનિટ બીજો છે હેલ્પિંગ હેન્ડ્સ, મદદરૂપ હાથો. આપણી યુટ્યુબ ચેનલ પર યુનિટ ફર્સ્ટનો પણ વિડીયો મૂકેલો છે, એ તો પણ જઈ અને તમે ત્યાં જોઈ શકશો. મિસ પોલી હેડ અ ડોલી. મિસ પોલી પાસે એક ડોલી હતી. મિસ પોલી હેડ અ ડોલી who was sick. મિસ પોલીને એક ડોલી હતી જે બીમાર થઈ. So she phoned for the doctor to come quick. તેથી તેણે ડોક્ટરને ફોન કર્યો હતો કે અહીં જલ્દી આવો. The doctor came with his bag and his hat. ડોક્ટર તેની બેગ અને તેની હેટ એટલે ટોપી લઈ પોતાની સાથે લઈ અને આવ્યા હતા. And knocked at the door with a rat અને દરવાજો ખખડાવ્યો ટક. He looked at the dolly and shook his head. તેણે ડોલીને જોઈ અને પોતાનું માથું ધૂણાવ્યું. And said, અને કહ્યું, Miss Polly put her straight to bed. મિસ પોલી, તેને તમે બેડ ઉપર સીધી સુવડાવો. He wrote a paper for a pill. તેણે પેપર ઉપર, કાગળ ઉપર દવાઓ લખી. I'll be back in the morning with the bill. હું સવારે પાછો આવીશ, સાથે બિલ લાવીશ. આ રીતની આપણી પોયમ છે. હવે નીચે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. જે આ કવિતામાં રાઇમિંગ વર્ડ આવે છે તે આપણે શોધવાના છે. તો હિલના 2 રાઇમિંગ વર્ડ થશે, પીલ અને બિલ. પછી રેડ છે તો રેડના 2 થશે, હેડ અને બેડ. પછી કેટ છે તો કેટના હેડ અને રેટ. બ્રિક છે તો બ્રિકના થશે સિક અને ક્વિક. આ રીતે રાઇમિંગ વર્ડ આપણે એમાંથી શોધી અને તમારે તમારી બુકમાં લખી લેવાના. ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ. આપણે અહીં શબ્દ પૂર્ણ કરવાના છે. તો SICK એટલે સિક. BED એટલે બેડ. QUICK એટલે ક્વિક. DOCTOR એટલે ડોક્ટર. MISS એટલે મિસ. PILL એટલે પીલ એટલે દવાઓ. SHOOK એટલે સુખ. પછી DOOR એટલે ડોક્ટર. પછી CME એટલે કેમ. STRAIGHIT એટલે સ્ટ્રેટ એટલે સીધું. આ રીતના આપણે શબ્દો પૂર્ણ કરવાના છે. ત્યાર પછી છે find and write words starting with the giving letter from the poem.
અહીંયા આપણે જે લેટર આપ્યો છે પી, તો પી પરથી સ્ટાર્ટ થતા દરેક વર્ડ્સ આપણે અહીં લખવાના છે. તો પેલો છે પોલી, પછી છે ફોન્ડ, પછી છે પુટ, પેપર અને પીલ. ત્યાર પછી ડી છે, તો ડી ઉપરથી સ્ટાર્ટ થતા વર્ડ કેટલા છે? તો કે ડોલી, ડોક્ટર અને ડોર. પછી બી છે, તો બી ઉપરથી સ્ટાર્ટ થતા વર્ડ બેગ, બેડ, બેક અને બિલ. ત્યાર પછી ચોથું છે એસ, તો એસ ઉપરથી સ્ટાર્ટ થતા વર્ડ સીક, સો, સી, સુક, સેટ, સ્ટ્રેટ. પછી પાંચમું છે ડબલ્યુ, ડબલ્યુ પરથી સ્ટાર્ટ થતા વર્ડ થશે હુ, વોઝ, વિથ અને wrote. ત્યાર પછી છે fill in the blank with correct option from the brackets. અહીં આપણે વર્ડ આપેલા છે તે વર્ડ મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પેલું છે ખાલી જગ્યા વોઝ સિક, તો બીમાર કોણ હતું? ડોલી વોઝ સિક, ડોલી બીમાર હતી. ધ ડોક્ટર ચેક ધ ડોલી, ડોક્ટરે ડોલીને ચેક કરી. ત્યાર પછી ધ ડોક્ટર wrote a blank for ડોલી, તો એના માટે દવાઓ લખી હતી ડોક્ટરે, તો કે ડોલી માટે, તો અહીંયા આવશે પીલ. ધ ડોક્ટર વિલ કેમ ઇન ધ મોર્નિંગ, ડોક્ટર સવારે આવ્યા. મિસ પોલી વિલ પે ધ બિલ, મિસ પોલીએ બિલ ચૂકવશે. મિસ પોલી છે બિલ ચૂકવશે. ત્યાર પછી નેક્સ્ટ છે અ ટ્રીપ વિથ ટ્રાયો, ત્રણેયની સાથે યાત્રા, ટ્રીપ. There were 3 cousins named Ethel, Mihir and Mayak. ત્રણ કાકા બાપાના ભાઈ બહેન હતા, હેતલ, મિહિર અને મયંક. ધ ટ્રાયો લવ્ડ એડવેન્ચર, તે ત્રણેયને સાહસિક પ્રવાસો પસંદ હતા. વન ડે, એક દિવસ, ધે સ્કૂલ ઓર્ગેનાઇઝડ અ ટ્રીપ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. એક દિવસ તેઓના સ્કૂલ દ્વારા એક નજીકના જ ફોરેસ્ટમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ધે રજિસ્ટર્ડ ફોર ઇટ, તેઓએ તેના માટે રજિસ્ટર કરાવ્યું હતું. ધે પેક ધેર બેકપેક્સ વિથ સ્નેક્સ, વોટર બોટલ્સ એક્સેટ્રા, તેઓએ પોતાની બેકપેકમાં નાસ્તો, પાણીની બોટલો વગેરે પેક લીધું હતું. All were playing and singing songs during the trip in the bus. બધા જ રમતા હતા, ગાતા હતા ગીતો યાત્રા દરમિયાન બસની અંદર. વિધિન 2 hours, 2 કલાકની અંદર they reached, તો પહોંચી ગયા હતા. It was a wonderful place for the trip. આ એક સુંદર જગ્યા યાત્રા માટે હતી. The school had arranged various activities including a bonfire in the evening. સ્કૂલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ એક્ટિવિટી અને સાથે બોનફાયર એટલે કે રાત્રે આગ જલાવીને સાંજે આગ જલાવીને. હોલ ડે,
All the students and teachers explored the forest and saw different animals and creatures. આખો દિવસ બધા જ વિદ્યાર્થીઓ શિક્ષકોએ નિરીક્ષણ કર્યું, જંગલનું કર્યું હતું, જંગલનું અને અલગ અલગ પ્રાણી અને જીવજંતુઓ જોયા હતા. They enjoyed the beauty of nature and bonfire. તેઓએ પ્રાકૃતિક સુંદરતા અને બોનફાયરનો માણ્યો હતો. Some students demonstrate who do use the first aid kit during the trip. કેટલાક સ્ટુડન્ટ માનતા હતા કે ફર્સ્ટ એડ કિટનું આપણી ટ્રીપ યાત્રા દરમિયાન શું જરૂરિયાત છે, શું કામ છે. They enjoyed singing and dancing too. તેઓએ ગીતો અને ડાન્સનો પણ માણ્યો હતો. All were tired and went to their tents to sleep. બધા જ થાકી ગયા હતા, તેઓ પોતાના ટ્રેકમાં ગયા અને સૂઈ ગયા. હેતલ, મિહિર and મયંક did not sleep till late night. હેતલ, મિહિર અને મયંક મોડી રાત સુધી સૂતા ન હતા. Suddenly, અચાનક, there was a strange sound. એક મજબૂત અવાજ સંભળાયો. મિહિર and મયંક said, મિહિર અને મયંકે કીધું, it is an animal. કોઈ એક પ્રાણી લાગે છે. હેતલ said, એટલે કે it's not a animal. આ કોઈ પ્રાણી નથી. Let's go and check. ચાલો જઈએ અને જોઈએ. They went there. તેઓ ત્યાં ગયા હતા. There was a small creature. ત્યાં એક નાનો જીવ હતો. It was green. તે લીલા રંગનો હતો. Its body was glowing with light. તેની જે શરીર હતું એ લાઇટથી ચમકતું હતું. ઓહ, ઇટ્સ એન એલિયન. અરે, આ કોઈ ગ્રહવાસી છે. મિહિર said, મિહિરે બોલ્યું. They were surprised and curious. તેઓ આશ્ચર્યચકિત અને ઉત્સુક હતા. They went near the alien. તેઓ એલિયનની નજીક ગયા. The alien wasn't a threat for them, but they needed their help. એલિયન જે હતું તેને નુકસાન પહોંચવા ન માગતું હતું, પણ તેને મદદની જરૂર હતી. One of his leg was bleeding. તેના એક પગમાંથી લોહી નીકળતું હતું. Without wasting time, સમયનો બગાડ કર્યા વિના હેતલ brought the first aid kit from their tent. હેતલ ગઈ અને ફર્સ્ટ એડ કિટ તેના તંબુમાંથી લાવી. All the students and teachers came there. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં આવી પહોંચ્યા હતા. હેતલ, મિહિર and મયંક cleaned his leg. હેતલ, મિહિરે અને મયંકે તેનો પગ સાફ કર્યો carefully with cotton. રૂ વડે અને સંભાળથી, જાળવણીથી. And applied a bandage. અને પાટો બાંધી દીધો. They took care of him. તેઓએ તેની સંભાળ લીધી હતી. The alien was fine by late night. એલિયન મોડી રાત સુધીમાં સારું થઈ ગયું હતું. Now the was able to return to his planet. હવે તે પોતાના ગ્રહ પર જવા માટે સક્ષમ હતું. He gifted a magic box to the trio for their help and kindness. તેણે ત્રણેયને એક મેજિક બોક્સ આપ્યું તેની મદદ માટે અને દયાળુ સ્વભાવ માટે, તેની ઉદારતા માટે. It was a 3D magic box. તે એક 3D મેજિક બોક્સ હતું. They thanked the alien. તેઓએ એલિયનનો આભાર માન્યો. With a gentle smile. એક સુંદર સ્માઇલ સાથે he returned to his
ઓન પ્લેનેટ, તે પોતાના ગ્રહ પર પાછું જતું રહ્યું. આ રીતની એક સુંદર મજાની સ્ટોરી છે. ત્યાર પછી આ સ્ટોરીના અમુક પ્રશ્નો અને ખાલી જગ્યાઓ છે તે આપણે આગળ જોઈએ. હેતલ, મિહિર એન્ડ મયંક લવ્ડ એડવેન્ચર. શું તેને પસંદ હતું? તો કે એડવેન્ચર, તેને સાહસિક પ્રવૃત્તિઓ પસંદ હતી. સ્ટુડન્ટ એન્જોયડ ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર. વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક સુંદરતા માણી અને બોનફાયરનો આનંદ માણ્યો. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ. હેતલ, મયંક અને મિહિર મોડી રાત સુધી સૂઈ શક્યા ન હતા. ધ એલિયન ગ્લોવેડ વિથ લાઇટ. એલિયન છે એ લાઇટથી ચમકતું હતું. ધ એલિયન ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ કઝિન્સ. તેણે બધા જ ભાઈ બહેનોને એક મેજિક બોક્સ ગિફ્ટ તરીકે આપ્યું. ત્યાર પછી પ્રશ્ન છે, હુ વર કઝિન્સ? કઝિન્સ કોણ હતા? તો કે હેતલ, મિહિર એન્ડ મયંક લવ્ડ. મયંક વર કઝિન્સ. હેતલ, મિહિર અને મયંક કઝિન્સ હતા. વેર ડીડ ધે ગો ફોર અ ટ્રીપ? તેઓ યાત્રા માટે ક્યાં ગયા હતા? તો ક્યાં ગયા હતા? ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? આપો જોઈએ આન્સર. યાત્રા માટે સ્ટુડન્ટ ક્યાં ગયા હતા? તો કે નજીકના ફોરેસ્ટમાં ગયા હતા. ગયા હતા ને? યાત્રા માટે ક્યાં ગયા હતા? નજીકના ફોરેસ્ટમાં. ધે કઝિન્સ વેન્ટ ટુ અ ફોરેસ્ટ ફોર અ ટ્રીપ. ધે કઝિન્સ, તેઓ જે કઝિન્સ હતા તેઓ લોકો. હુ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ? ફોરેસ્ટને કોણે એક્સપ્લોર કર્યું હતું? ઓલ ધ સ્ટુડન્ટ એન્ડ ટીચર એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફોરેસ્ટને એક્સપ્લોર કર્યું હતું, જોયું હતું. હાઉ ડીડ ધે હેલ્પ ધ એલિયન? તેઓએ એલિયનને કેવી રીતે મદદ કરી હતી? તો ધે કઝિન્સ ક્લીનેડ ધ એલિયન્સ લેગ with cotton, applied a bandage and took care him. એ રીતના તમે એને જવાબ આપી શકશો. પાંચમું છે, હેતલ brought a first aid kit. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું? તો કે સાચું. હેતલે ફર્સ્ટ એડ કિટ લાવી હતી, તો તેમાં આવશે ટ્રુ. આ રીતના આપણે હવે પછીની આગળની જે નેક્સ્ટ એક્ટિવિટી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી બધા આવજો. જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરજો અને આ વિડીયોને તમારા બીજા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી એ લોકો પણ જોઈ શકે. વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.